श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। ગણેશ ગોંડલ પર કેસ કરનાર રાજુ સોલંકી પર ગુજસી ટોકનો ગુનો દાખલ થયો અને તે ગુના અંતર્ગત રાજુ સોલંકીને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા। તે 3 દિવસના રિમાન્ડ પૂરા થતા રાજુ સોલંકી સહિત તેના પરિવારના 5 આરોપીઓ અત્યારે જેલના સળિયા પાછળ છે। ત્યારે રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત કહી રહ્યા છે કે ભાજપ નેતાઓ જે છે તેમના પર આવા 70 કરતાઓ પણ વધારે ગુનાઓ હોય છે, છતાં આ ભાજપ નેતાઓ જે છે તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના नेताओं સાથે ઘરોબો ધરાવનાર લોકોને છાવરી લેવામાં આવે છે? રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એવા ઘણા બધા નેતાઓ છે જેમના ઉપર 70 થી પણ વધારે ગુનાઓ હોય, તેમના ઉપર જે છે ગુજસી ટોક લાગવી જોઈએ। લોકો રજૂઆતો પણ કરે છે, તેમની ફરિયાદો કરે છે, પરંતુ એ નેતાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી તેમને છાવરી રહી છે અને રાજુ સોલંકી પર જાણે પ્લાન બનાવી ગુજસી ટોક લગાવી દેવામાં આવ્યો છે। ત્યારે અહીં શું સરકારની કોઈ રણનીતિ છે તે રાજુ સોલંકી કહી રહ્યા છે કે અહીં સરકાર રણનીતિ બનાવી રહી છે અને એક તીરે જાણે બે નિશાન સાધી રહી હોય તેવું લાગી રહ્યું છે। તો સરકાર પર આક્ષેપ કરતા રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત શું કહી રહ્યા છે તે સાંભળીએ। કહેવાય કે પૂર આવ્યા પહેલા સરકારે પાડ બાંધ્યો એવો ઘાટ સર્જાયો છે, એટલે હાલ આ તમામ આરોપીઓની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરી અને બધાને જેલમાં બેસાડી દેવામાં આવે, જેથી કરીને આખું પ્રકરણ છે એ દબાઈ જાય અને આવનાર ભવિષ્યમાં પણ કોઈ સત્તાધારી પક્ષના કોઈ જેને કહેવાય કે રાજકીય નેતાઓના પુત્ર હોય કે અન્ય બીજા કોઈ પણ વ્યક્તિ હોય એના વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવે, એના માટે થઈને આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે। મને એવું જાણવા પણ મળ્યું છે કે સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરો જે જૂનાગઢના છે એમાં ઘણા કોર્પોરેટરો વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરવી, જેની વિરુદ્ધ 70 ગુનાઓ છે એવી માગણીઓ પણ પ્રજાજનોએ મૂકેલી છે, પણ એમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આમાં જે કાર્યવાહી થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની જે કાર્યવાહી છે એ શંકા ઉપજાવનારી છે। રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતનું કહેવું છે કે રાજુ સોલંકીએ સરકારને આંદોલનની અને ધર્મ પરિવર્તનની ચીમકી આપી હતી અને રાજુ સોલંકીએ જયરાજસિંહ સામે જે મોરચો માંડ્યો હતો તેને લઈ રાજુ સોલંકી તેના દીકરાને ન્યાય અપાવવા વારંવાર મેદાને આવતા હતા। ત્યારે ખરેખર અહીં ઘણા બધા સવાલો ઊભા કરે છે કારણ કે રાજુ સોલંકીની પડખે દલિત સમાજ પણ હતો। રાજુ સોલંકીએ સરકારને આંદોલનની અને ધર્મ પરિવર્તનની જે ચીમકી આપી તેને લઈ સરકાર હવે એક તીરે બે નિશાન સાધી રહી છે તેવું સંજય પંડિતનું કહેવું છે। ત્યારે રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતના કહ્યા અનુસાર શું ખરેખર અહીં આ કેસને શાંત કરવા જયરાજસિંહ અને સરકારની આ કોઈ મિલીભગત છે? ત્યારે આ વિશે ખુલાસો કરતા રાજુ સોલંકીના વકીલ જે છે સંજય પંડિત શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિમાન્ડ પૂર્ણ થતા ફરી એકવાર રાજુ સોલંકી સહિત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આજે કઈ પ્રકારની કાર્યવાહી રહી? આજરોજ કોઈ ફર્ધર રિમાન્ડ હોતી નહીં, એટલે ફર્ધર રિમાન્ડની માગણી પ્રોસિક્યુશન દ્વારા કરવામાં આવી નથી, એટલે તમામ આરોપીઓ છે એ તમામ આરોપીઓને અત્યારે સુરત લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। શું લાગે છે આ કેસમાં આપને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કેસ? જે હાલનો જે કેસ છે એ આજે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે અને એ ફરિયાદના કામે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી થાય, તટસ્થ તપાસ થાય એવી માગણીઓ હતી અને એવી માગણીઓ ફૂલફિલ ન થાય તો એ લોકો આંદોલન કરવાની ચીમકી સરકારને અગાઉ આપેલી હતી। આ આંદોલન છે એ થાય નહીં અને જેને કહેવાય કે પૂર આવ્યા પહેલાં સરકારે પાડ બાંધ્યો એવો ઘાટ સર્જાયો છે, એટલે હાલ આ તમામ આરોપીઓની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરી અને બધાને જેલમાં બેસાડી દેવામાં આવે, જેથી કરીને આખું પ્રકરણ છે એ દબાઈ જાય અને આવનાર ભવિષ્યમાં પણ કોઈ સત્તાધારી પક્ષના કોઈ જેને કહેવાય કે રાજકીય નેતાઓના પુત્ર હોય કે અન્ય બીજા કોઈ પણ વ્યક્તિ હોય એના વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવે, એના માટે થઈને આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા એવું પ્રથમ દર્શનીય લાગી રહ્યું છે। મને એવું જાણવા પણ મળ્યું છે કે સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરો જે જૂનાગઢના છે એમાં ઘણા કોર્પોરેટરો વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરવી, જેની વિરુદ્ધ 70 ગુનાઓ છે એવી માગણીઓ પણ પ્રજાજનોએ મૂકેલી છે, પણ એમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી
અને આમાં જે કાર્યવાહી થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની જે કાર્યવાહી છે એ શંકા ઉપજાવનારી છે. ત્યારે એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં સંજય સોલંકી જાણે પોતે કોઈ નેતા હોય તેવી રીતે પોલીસ કસ્ટડીમાં પણ હાથ બતાવી રહ્યો છે. શું આ લોકો પોલીસની મજાક બનાવી રહ્યા છે? આ વિડીયો જોઈ સાફ લાગી રહ્યું છે કે આને કોઈ પોલીસનો ડર જ નથી. અહીં પોલીસ પર પણ ઘણા સવાલો ઊભા થાય છે. કેમ તમારી પાસે કોઈ અપરાધી છે તો અપરાધીને તમારો ડર નથી? ખેર, આ કેસમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ આવતા રહે છે. હમણાં આપણે જોયું તેમ રાજુ સોલંકીનું જે ઘર છે તે પણ બીજા કોઈની જમીન પર બનેલું છે. પેશકદમીની જમીન પર રાજુ સોલંકીનું ઘર છે, તેના ઉપર પણ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે શું રાજુ સોલંકીને તેનું ઘર ખાલી કરવું પડશે? શું રાજુ સોલંકીના ઘર પર દાદાનું બુલડોઝર ચાલશે? શું રાજુ સોલંકીનું ઘર પાડી દેવામાં આવશે? ત્યારે અહીં આ કેસમાં દિવસે ને દિવસે એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અત્યારે રાજુ સોલંકી અને તેના જે પરિવારના 5 આરોપીઓ છે તેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ કેસમાં હવે જોવાનું રહેશે કે શું નવો વળાંક આવે છે. અને રાજુ સોલંકીના વકીલ સંજય પંડિતના કહ્યા અનુસાર અહીં ઘણા સવાલો ઊભા થાય છે કે શું ખરેખર આ કેસમાં જેમ સંજય પંડિતે કહ્યું તેવું છે? તમારું શું માનવું છે સંજય પંડિતનો નિવેદન વિશે? તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ निर्भय न्यूज़ में लाइक, शेयर और सब्सक्राइब करवाना भूलशो नहीं. आभार. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं. हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून. रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए.